ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? છેલ્લે આપણે દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે થિયરીમાં એક નવો ટોપિક, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તમે આ ટોપિકને 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. ફરીથી આપણે એને રિવાઇઝ કરી લઈએ અને એના આધારે આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આપેલા છે. બરાબર છે? તો પહેલાં આપણે સૌપ્રથમ અવરોધોનું શ્રેણી જોડાણનો અભ્યાસ કરીએ. શ્રેણી જોડાણ કોને કહેવાય, તેની વ્યાખ્યા, તેનું સૂત્ર, આ બધાનો અભ્યાસ છે એ આપણે કરવો છે અને એના આધારે એક બે દાખલાઓ જોશું આપણે. બરાબર? ચાલો, તો હવે અહીંયા ધ્યાન આપજો. બાળકો, બે બિંદુઓ મેં અહીંયા દોર્યા છે. બરાબર? હવે આ બે બિંદુઓ વચ્ચે આપણે અવરોધને જોડવાનો છે. આ જે સિમ્બોલ છે એ કેનો સિમ્બોલ છે? અવરોધનો. આ એક અવરોધ છે ને આપણે કંઈક નામ આપી દઈએ, ચાલો R1. બીજો અવરોધ છે ને ચાલો કંઈક નામ આપી દો R2. A અને B બિંદુઓ. તો આ જે જોડાણ થયું એક જ લાઈનમાં, તો આવા પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. હવે એની હું તમને વ્યાખ્યા આપું. બે બિંદુઓ વચ્ચે, એટલે કે A અને B વચ્ચે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. કેટલા માર્ગ હોય? એક જ. એટલે કે અહીંથી પ્રવાહ દાખલ થયો તો એ બીજા કોઈ માર્ગે ન જાય, આવા એકના એક જ માર્ગે જાય. એટલે કે પ્રવાહને વહેવા માટે માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી એક જ માર્ગ હોય. તથા દરેક અવરોધ માંથી વહેતો પ્રવાહ સમાન હોય. તો આવા પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? અવરોધોનું શ્રેણી જોડાણ. એટલે કે પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય. તો આવા જોડાણને કેવું જોડાણ કહેવાય? અવરોધોનું શ્રેણી જોડાણ. ચાલો, હવે આપણે A અને B વચ્ચેનો કુલ અવરોધ કેટલો થાય, એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો થાય, એ આપણે શોધવાનો છે અને એના માટેનું આપણે સૂત્ર મેળવીએ. હવે R1 બરાબર, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર, સૂત્ર તમને આવડે છે. શું છે સૂત્ર? IR1 થશે. શું કામ? તો કે ભાઈ આ અવરોધ R1 છે, R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાલો V1 હોય તો V1 બરાબર શું થાય? IR1. કારણ કે આમાંથી વહેતો પ્રવાહ I કેવો હશે? સમાન. અવરોધ કેટલો છે? R1. તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત મળ્યો તો V1 બરાબર શું થાય? IR1. તથા બીજા અવરોધ માટે
V2 બરાબર શું થશે? તો કે તેમાંથી વહેતો પ્રવાહ I તો બંનેમાં સમાન છે એટલે IR2. હવે કુલ સ્થિતિમાન V હોય તો V બરાબર V1 પ્લસ V2 થશે. V બરાબર શું થશે? V1 પ્લસ V2 એટલે કે બંનેનો સરવાળો. તો હવે આગળ વધો, કિંમત મૂકી દો V1 અને V2 ની. V એટલે શું? કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એના બરાબર શું? તો કે R1 માં સ્થિતિમાનનો તફાવત વત્તા R2 માં સ્થિતિમાનનો તફાવત. ચાલો કિંમત મૂકી દો. V બરાબર શું થશે? IR1 પ્લસ IR2. હવે સમતુલ્ય અવરોધ R હોય તો, હવે સમતુલ્ય અવરોધ R હોય તો પરિપથ V ની જગ્યાએ આપણે IR લખી શકીએ. શું કામે? કુલ અવરોધ કેટલો છે? R. તો V બરાબર શું થાય? IR. આ સૂત્ર તમે ભણી ગયા છો. IR બરાબર શું થશે? IR1 પ્લસ IR2. તેથી અહીંથી I કોમન કાઢ લ્યો, અહીંથી I કોમન કાઢ લ્યો, I કેન્સલ થઈ જશે. તેથી R બરાબર R1 પ્લસ R2. આ થઈ ગયું બાળકો સૂત્ર. કેનું? તો કે સમતુલ્ય અવરોધનું. તો હવે હું અહીંયા લખું છું, શ્રેણીમાં N અવરોધ જોડેલા હોય તો, એટલે કે 3 અવરોધ, 4 અવરોધ, 5 અવરોધ, 6 અવરોધ, અથવા તો અસંખ્ય એટલે કે N અવરોધ જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ શું થાય? તો કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ RN. રેડી? ઓકે, આગળ વધીએ. હજી હવે અહીંયા જવું કે ભાઈ અહીં માની લ્યો કે R1 નું મૂલ્ય 5 ઓહમ છે, R2 નું મૂલ્ય 6 ઓહમ છે. તો કુલ અવરોધ કેટલો થશે? R1 પ્લસ R2 એટલે 6 ને 5 11. એવી રીતે 3 અવરોધો જોડેલા હોય, એવી રીતે 5 અવરોધો, 10 અવરોધો. તો અહીંયા હું એક વાત આ બધા ઉપરથી તારણ કાઢીને આપણે લખી શકીએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું હોય છે. જોવો, મોટામાં મોટો અવરોધ કરતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય વધારે હોય, એટલે કે સમતુલ્ય અવરોધ 11 થયો. તો અહીંયા મોટામાં મોટો અવરોધ કેટલો? 6 ઓહમ. 6 ઓહમ કરતા 11 કેવા થયા? વધારે થયા. રેડી? તો આ થઈ ગયો સમતુલ્ય અવરોધ. હવે જુઓ, એનાથી આગળ એક વાત કહું. દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો, દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ એના બરાબર NR થશે. શું કામ? N એટલે શું? તો કે અવરોધની સંખ્યા, અને R એટલે શું? ગુણાકાર. બરાબર? R એટલે અવરોધ. ચાલો માની લ્યો કે R1 બરાબર પણ 5 છે અને R2 બરાબર 5 છે, એટલે કે દરેક અવરોધનું મૂલ્ય કેવું છે? સમાન. તો સમતુલ્ય અવરોધ તમે ગણતરી કરો, 5 + 5 એટલે 10 થાય. અથવા તો
આર ઇક્વિવેલન્ટ બરાબર 5 + 5 એની જગ્યાએ 2 × 5 કરો તો 10 થશે. હા કે ના? 2 એટલે શું? તો કે અવરોધની સંખ્યા, અને 5 એટલે શું? તો કે અવરોધનું મૂલ્ય. આવી રીતે 5 ઓહમના 3 અવરોધો જોડેલા હોય તો 5 + 5 + 5 એટલે કેટલા થયા? 15. તો એની જગ્યાએ 3 × 5 કરી નાખો તો એ ચાલે કે નહીં? 5 તેરી 15. તો આ જે n લખ્યો છે એ n શું છે? અવરોધની સંખ્યા, અને એને ગુણ્યા r. r એટલે શું? અવરોધનું મૂલ્ય. દરેક અવરોધનું મૂલ્ય જો સમાન હોય તો ઇક્વિવેલન્ટ અવરોધ, સમતુલ્ય અવરોધ શું થશે? n r થશે. રેડી? ઓકે. આ થઈ ગયું અવરોધોનું શ્રેણી જોડાણ પૂરું. કાંઈ હતું? કાંઈ નહોતું. પણ અહીંયા એક વાત અગત્યની છે કે જો અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. શું? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. પરંતુ શું સમાન ન હોય? તો કે બે અવરોધના 2 છેડા વચ્ચે લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V1 અને V2 ના મૂલ્ય જુદા જુદા હોય. શું હોય? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્ય જુદા જુદા હોય, પરંતુ તેમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય. આને કહેવાય અવરોધોનું શ્રેણી જોડાણ. હવે આપણે ભણશું અવરોધોનું સમાંતર જોડાણ. આવો જ ટોપિક સેમ ટુ સેમ અહીંયા જે મુદ્દાઓ છે એ જ મુદ્દાઓ અહીંયા લખવાના છે. ચાલો. અવરોધોનું સમાંતર જોડાણ. પહેલા તો સમાંતર જોડાણ કેને કહેવાય એ આપણે જોઈ લઈએ. આ જે આકૃતિ દોરી છે એ અવરોધોના સમાંતર જોડાણની દોરી છે. જો એકબીજા સાથે બંને અવરોધો સમાંતરમાં છે એટલે કે આને સમાંતર જોડાણ કહેવાય. તો હવે આની વ્યાખ્યા શું લખશું? જોવો અહીંયા 2 બિંદુઓ વચ્ચે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે અલગ અલગ માર્ગ હોય. હા કે ના? જો અહીંથી પ્રવાહના 2 ભાગ પડશે. થોડોક પ્રવાહ આમાં જશે, થોડોક પ્રવાહ આમાં જશે. આમાં જે જાય છે ને I1 કહી દે, આમાં જે જાય છે ને I2 કહી દે. પ્રવાહને વહેવા માટે અલગ અલગ માર્ગ હોય તથા અવરોધોના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ V કેવો હોય? સમાન હોય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હતો. જોવો અહીંયા
અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હતો. કેવું જોડાણ હતું? શ્રેણી જોડાણ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન. તો કેવું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. પ્રવાહને વહેવા માટેના માર્ગ અલગ અલગ છે, એટલે કે બેયનેમાંથી વહેતા પ્રવાહના મૂલ્ય પણ કેવા હશે? જુદા જુદા. અહીંયા પ્રવાહના મૂલ્ય સમાન હતા, વિદ્યુત સ્થિતિમાન અલગ હતું. અહીંયા પ્રવાહના મૂલ્ય જુદા જુદા છે, વિદ્યુત સ્થિતિમાન સમાન છે. ઓકે, તો આને કહેવાય અવરોધોનું સમાંતર જોડાણ. હવે આપણે એનું સૂત્ર તારવીએ. હવે જુઓ, કુલ પ્રવાહ તો કે I છે, તો I બરાબર શું થશે? I1 પ્લસ I2. કારણ કે I છે, I ના જ કેટલા ભાગ પડ્યા? 2 ભાગ પડ્યા, એટલે કુલ પ્રવાહ I બરાબર શું થઈ ગયો? તો કે I1 પ્લસ I2. ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેમાં કેવો હશે? સમાન. એટલે કે R1 માં જે તફાવત હશે એ જ R2 માં હશે. તો V બરાબર I1 R1 તથા V બરાબર I2 R2 લખી શકાય. હવે તથા V બરાબર I1 R1 તથા V બરાબર I2 R2. તો I1 બરાબર V અપોન R1 તથા I2 બરાબર V અપોન R2 થશે. ક્યાંથી લખ્યું? તો કે V બરાબર IR સૂત્ર પ્રમાણે V બરાબર IR. તો I1 બરાબર શું થઈ ગયું? V અપોન R1. અને I2 બરાબર શું થઈ ગયું? તો કે V અપોન R2. રેડી? ચાલો આગળ વધો. હવે આમાં જ કિંમત મૂકી દો. I બરાબર I1 પ્લસ I2. તો I1 બરાબર શું થશે? V અપોન R1 પ્લસ V અપોન R2. હવે સમતુલ્ય અવરોધ R હોય તો શું? તો I બરાબર શું લખી શકાય? V અપોન R. એના બરાબર V અપોન R1 પ્લસ V અપોન R2. ચાલો V ને કોમન કાઢી લો. V કેન્સલ થઈ જશે, તેથી 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ થઈ ગયું સૂત્ર. કેનું? અવરોધોના સમાંતર જોડાણ માટેનું. હવેનો ટોપિક શું છે? શ્રેણીમાં n અવરોધ જોડેલા હોય. હવે વાં શું લખશું આપણે? સમાંતરમાં n અવરોધ જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ કેટલો? તો કે 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 પ્લસ અપ ટુ 1 અપોન Rn. રેડી? ચાલો હવેનો ટોપિક શું છે? સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં મોટું હોય છે. હવે અહીંયા લખું એ પહેલા આપણે એની સાબિતી જોઈ લેશું. સમતુલ્ય અવરોધનું મૂલ્ય, હાલ સમતુલ્ય અવરોધનું મૂલ્ય માની લ્યો કે એક અવરોધ છે એ 2 ઓહમનો છે અને એક અવરોધ છે એ 4 ઓહમનો છે. તો સમતુલ્ય અવરોધ શું થશે? ગણતરી આવડશે? કરો. 1 અપોન R બરાબર 1 અપોન R1 એટલે 1/2 પ્લસ 1 અપોન R2 એટલે 1/4. તો 1 અપોન R બરાબર લસા કેટલો? તો કે 4. અહીંયા 4, અહીંયા 2,
4 ને 2 6, 6 ના છેદમાં 4, પણ કેના બરાબર આવ્યું 1/r, અને તેથી r બરાબર 4 ના છેદમાં 6, તેથી r બરાબર શું થશે 4 ના છેદમાં 6. તો આ મળ્યો સમતુલ્ય અવરોધ. હવે 4 ભાગ્યા 6 કરો, 2 દુ 4, 2 તેરી 6, 2/3, એટલે કે ભાઈ સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા નાનું મળે છે. 2 કરતા 2/3 કેવા થયા નાના, તો અહીંયા શું લખશું સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા નાનું મળે છે. રેડી? ચાલો, આ એક થઈ ગયું. હવે જુઓ બીજી વાત. હવે છેલ્લો મુદ્દો શું લખેલું છે અહીંયા શ્રેણીમાં? દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો શ્રેણી જોડાણમાં એનઆર સૂત્ર થતું હતું. હવે શું થશે? દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો માની લ્યો કે આઈ આર છે અને આઈ આર છે, એટલે કે બંનેના મૂલ્ય કેવા છે સમાન. તો સમતુલ્ય અવરોધ 1/r ઇક્વિવેલેન્ટ બરાબર 1/r પ્લસ 1/r થશે. તો 1/r ઇક્વિવેલેન્ટ એના બરાબર r લસા લઈ લ્યો, તો 1 + 1 એટલે શું થઈ ગયું 2. તો હવે આ તો વ્યસ્ત મળ્યું ને અવરોધનું, તો r ઇક્વિવેલેન્ટ બરાબર શું થશે r/2. હવે 3 અવરોધ હોત તો r/3, 4 અવરોધ હોત તો r/4. તો સૂત્ર શું આવે r/n. શું આવે સૂત્ર r/n. તો અહીં લખી દઉં, જો દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો R ઇક્વિવેલેન્ટ બરાબર એટલે કે સમતુલ્ય અવરોધ એના બરાબર આપણે લખશું r/n. શું લખશું r/n. n એટલે શું અવરોધની સંખ્યા. 2 હોય તો કેટલા લખવાના 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5 અને 500 હોય તો 500. તો આ થઈ ગયું બાળકો અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. હવે 2 બાબત અગત્યની છે કે જો અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો પ્રવાહનું મૂલ્ય કેવું હોય સમાન. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હોય સમાન ઇક્વિવેલેન્ટ, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય જુદો જુદો. પણ જો સમાંતર જોડાણ હોય તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હોય જુદો જુદો, પરંતુ અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો કે સમાન. રેડી? આ રહી જશે યાદ. અને બહુ અગત્યનો એક ટોપિક જેનો ઉપયોગ તમારે ભવિષ્યમાં થશે. એક આપણું છેલ્લું ચેપ્ટર પાર્ટ 2 નું એની અંદર કરશું અને બીજી ઘણી બધી જગ્યાએ પણ કરશું. એક વાત કહી દઉં તમને કે પ્રવાહનું મૂલ્ય માપવા માટે એ મીટરનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? એ મીટરનો. અને વોલ્ટેજનું મૂલ્ય માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય. પ્રવાહનું મૂલ્ય માપવા માટે એ મીટર, એ એટલે એમ્પિયરનો એ મીટરનો ઉપયોગ થાય. અને વોલ્ટેજનું મૂલ્ય માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય. પણ હવે આ વોલ્ટ મીટર કે એ મીટરને જોડવા કેવી રીતે? પ્રવાહનું માપન કરવા માટે તમારે છેડાઓ અડાડવા પડે,
પણ એ છેડાઓ અડાડો કેવી રીતે? જો ભાઈ પ્રવાહને માપવો હોય તો એ મીટરને હંમેશા શ્રેણી જોડાણમાં મૂકવું પડે. કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. સમજાય છે? કેવા જોડાણમાં મૂકવું પડે? શ્રેણી જોડાણમાં. એટલે કે માની લ્યો કે આ તમારું એ મીટર છે, તો એ મીટરના બે છેડાઓ હોય તો આ જે જોડાણ છે, ધ્યાન રાખવાનું કે પ્રવાહને વહેવા માટે બે માર્ગ નથી થઈ જતા ને, એટલે કે એક જ માર્ગ હોય તો કેવું જોડાણ થયું? શ્રેણી જોડાણ. યાદ રાખજો ભાઈ, હું જે ચેપ્ટર હવે પછીનું એકાદું લઈશ એની અંદર હું તમને દરેકને પૂછીશ અને ત્યારે તમે મારી સામે બેઠા હશો. એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં વપરાય અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય તો વોલ્ટ મીટર હંમેશા સમાંતર જોડાણમાં વપરાય. તો ભાઈ સમાંતર જોડાણ કરવું કેવી રીતે? તો આ જે જોડાણ થયું, આ કેવું જોડાણ થયું? સમાંતર. કારણ કે પ્રવાહને વહેવા માટે અલગ માર્ગ મળ્યો. બરાબર. તો આને કેવું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં મપાય, વોલ્ટેજ હંમેશા સમાંતરમાં મપાય અને પ્રવાહ હંમેશા શ્રેણીમાં મપાય. બરાબર છે? ચાલો, ઓકે. તો આ થઈ ગયું અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. હવે આના આધારે એક સરસ મજાનો દાખલો છે, હું આજે જ કરાવી દઉં છું તમને. ચાલો, એ પહેલા નજર ફેરવી લ્યો તમે. ચાલો હવે એક દાખલો આપણે જોઈ લઈએ. પેલા બોર્ડ સાફ કરી નાખીએ. બહુ મસ્ત દાખલો છે. અત્યારે મેં જે કન્સેપ્ટ તમને કીધા છે એ કન્સેપ્ટના આધારે જ આપણે એ દાખલો ગણવાનો છે. જો ન સમજાય તો એનો મતલબ એવો કે તમને અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આવડતું નથી. ચાલો, ઉદાહરણ 3.5. ઉદાહરણ 3.5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. ઓકે, નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ ગણો. અને ત્રીજું, VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ અથવા તો એને કહેવાય સ્થિતિમાનનો તફાવત ગણો. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, પહેલા આપણે એના માટે આકૃતિ દોરી લઈએ. આકૃતિ આપણે આપેલી છે રકમમાં. ઉદાહરણ 3.5.
આવી સરસ મજાની આકૃતિ આપી છે. આની સાથે 16 વોલ્ટની બેટરી જોડેલ છે. આ બાળકો સિમ્બોલ બેટરીનો છે. આ બેટરીનો જે મોટો લીટો હોય એને ધન છેડો કહેવાય, બેટરીનો જે નાનો લીટો હોય એને ઋણ છેડો કહેવાય. 1 ઓહમનો આંતરિક અવરોધ આપ્યો છે. આંતરિક અવરોધ એટલે શું? તો કે બેટરીનો અવરોધ જે પરિપથમાં જોડેલો ન હોય, પણ એ કેનો અવરોધ હોય? તો કે બેટરીનો અવરોધ હોય. એને આપણે બોક્સમાં પેક કરીને રાખશું. બેટરીના આંતરિક અવરોધને બાળકો સ્મોલ આર વડે દર્શાવાય. કેપિટલ આર હોય તો એ બાહ્ય અવરોધ હોય. આવી રીતનો પરિપથ આપેલો છે. હવે એમાં બિંદુઓ આપ્યા છે. આ એ બિંદુ છે, અહીંયા બી બિંદુ આપ્યું છે, અહીંયા સી, અહીંયા ડી. રેડી? દરેક અવરોધના મૂલ્ય આપ્યા છે આપને. અહીંયા 4 ઓહમ, અહીંયા 4 ઓહમ, અહીંયા 1 ઓહમ, અહીંયા 12 ઓહમ અને નીચેના અવરોધનું મૂલ્ય 6 ઓહમ. બેટરીનો આંતરિક અવરોધ એ આપ્યો છે. કેટલો? તો કે 1 ઓહમ. એ બેટરીનો અવરોધ છે. આંતરિક અવરોધ એટલે બેટરીનો અવરોધ, પોતાનો અવરોધ. હવે તમને ખબર છે કે પ્રવાહનું વહન હંમેશા બેટરીના ધન છેડામાંથી થાય. આવી રીતે. રેડી? તો આ પ્રવાહની દિશા. ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે, તો અહીંયા સુધી I પ્રવાહ જ વહેશે. હવે અહીંયા જુઓ, પ્રવાહના 2 ભાગ પડ્યા, તો અહીંયા I1 કહેવાય, નીચેનાને આપણે શું કહી દઈએ? I2. ચાલો હવે અહીંયા 2 ભાગ પડ્યા. આવી રીતે જોવો, આ પ્રવાહને વહેવા માટેના 2 અલગ અલગ માર્ગ, એટલે આ 4 ઓહમ અને આ 4 ઓહમ બંને અવરોધ સમાંતરમાં છે. વેરી ગુડ. અહીંયા I2, અહીંયા I1. હવે અહીંયા કેટલો થશે? તો કે અહીંયા I થઈ જશે ફરીથી, કારણ કે અહીંયા 2 છેડાઓ શું થઈ ગયા? ભેગા થઈ ગયા. અહીંયા I. હવે અહીંયા ફરીથી ભાગ પડ્યા. હવે અહીંયા I1 અને I2 આપ્યા, તો અહીંયા I1 I2 ન અપાય, અહીંયા બીજું નામ અપાય. એટલે અહીંયા આપણે I3 કહી દઈએ, અહીંયા I4 કહી દઈએ. તો અહીંયા કેટલો પ્રવાહ હશે? I3. અહીંયા કેટલો પ્રવાહ હશે? I4. હવે I3 અને I4 ભેગા થઈ ગયા એટલે ફરીથી અહીંયા કેટલો પ્રવાહ થઈ ગયો? તો કે I. રેડી? ચાલો હવે પેલું ગોતવાનું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. હવે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણવાનો કીધો ને, એનો મતલબ કે તમારે બેટરીને ધ્યાનમાં નથી લેવાની. એટલે આ જે બોક્સ કર્યું છે ને બેટરી વાળું, એ બોક્સના અવરોધને તમારે ગણવાનો થતો નથી, કારણ કે નેટવર્કનો અવરોધ ગણવાનો છે. આ સમતુલ્ય અવરોધ કેવી રીતે ગણશો? તો હવે અહીંયા લખતા જાય, A અને B છેડા વચ્ચે અવરોધ સમાંતર જોડાણમાં છે, તેથી સમતુલ્ય અવરોધ, જેને આપણે R1 કહીએ, તો 1/R1 બરાબર 1/4
+1/4। જુઓ અહીંયા તમે બીજી ચર્ચા કરી શકો, સમતુલ્ય અવરોધ તમને ડાયરેક્ટ મળી જાય કારણ કે અવરોધોના મૂલ્ય સમાન છે। હા કે ના? અવરોધોના મૂલ્ય સમાન હોય તો છેલ્લું જોઈ લો, અહીંયા લખ્યું છે મેં, અહીંયા R ઇક્વિવેલન્ટ બરાબર R/n થાય, ડાયરેક્ટ લખી નાખું, સમજાઈ જશે। ચાલો, તો અહીંયા R ઇક્વિવેલન્ટ નથી પણ આપણે અહીંયા નામ આપ્યું છે R1, તો R1 બરાબર 4/2, એના બરાબર કેટલા ઓહમ થયા? 2 ઓહમ। તેથી R1 બરાબર 2 ઓહમ। હાલો, એક મળી ગયું। હવે આ તો કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ। આ બે ભેગા થઈ ગયા એટલે એક અવરોધ બન્યો, આ બે ભેગા થઈ જશે એટલે એક સમતુલ્ય અવરોધ બનશે। હવે આ બેયનું સમતુલ્ય અવરોધ ગોતી લ્યો। હવે તથા સી અને ડી વચ્ચેના અવરોધો સમાંતર જોડાણમાં છે। રેડી? હાલો, એના માટે કેવી રીતે સૂત્ર? તેનો સમતુલ્ય અવરોધ R2 હોય તો શું લખવું પડશે? 1/R2 બરાબર 1/12 પ્લસ 1/6। તેથી 1/R2 બરાબર લસા લઈ લો કેટલો? તો કે 12। અહીંયા કેટલા? 1 અને અહીંયા કેટલા? 6 છે એટલે ઉપર કેટલા આવશે? 2। તેથી 1/R2 બરાબર 2 ને 1 3, 3/12। તેથી R2 બરાબર 12/3 થાય। હા કે ના? તો સમતુલ્ય અવરોધ કેટલો? 4 ઓહમ। જુઓ, નાનામાં નાના અવરોધ કરતા મૂલ્ય કેવું મળ્યું? નાનું। ખ્યાલ પડ્યો? 6 ઓહમ નાનો, નાનામાં નાના મૂલ્ય કરતા નાનું। તેથી નેટવર્કનો સમતુલ્ય અવરોધ R બરાબર, હવે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો આ બે ભેગા કરી દીધા એટલે એક અવરોધ મળ્યો, એ કેટલા ઓહમનો? 2 ઓહમનો। આ બે ભેગા કરી દીધા એટલે એક અવરોધ મળ્યો, કેટલા ઓહમનો? 4 ઓહમનો। હવે આ 2 ઓહમ, આ 1 ઓહમ અને આ 4 ઓહમ, એ ત્રણેય અવરોધ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં। તેથી સમતુલ્ય અવરોધ R બરાબર 2 + 1 + 4 બરાબર 7 ઓહમ। આ આવી ગયો પહેલાનો જવાબ। રેડી? નેટવર્કનો સમતુલ્ય અવરોધ મળી ગયો। હવે આપણે બીજું ગોતવાનું છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો। ઓકે, હાલો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ। તો એના માટે અહીંયા જોઈ લ્યો પહેલા કે આપણે શું ગોતવાનું છે। એક I1 એક I2।
ચારમાંથી વહેતો પ્રવાહ I1, આ ચારમાંથી વહેતો પ્રવાહ I2, પછી આ 1 ઓહમમાંથી વહેતો પ્રવાહ એટલે I, અહીંયા 12માંથી વહેતો પ્રવાહ એટલે I3, 6માંથી વહેતો પ્રવાહ એટલે I4. એટલું બધું ગોતવાનું છે, કાંઈ વાંધો નહીં, એ ગોતી લેશું. પણ કેવી રીતે? તો એ પહેલાં I1 અને I2 ગોતતા પહેલાં તમને I ખબર હોવી જોઈએ. I એટલે પરિપથમાં વહેતો કુલ પ્રવાહ. I બરાબર V/R પ્લસ R. શું કામ R પ્લસ R લખ્યું? જો આ બધાને તમે ભેગા કરી દીધા, એટલે આ બધાને ભેગા કરી દો એટલે એક અવરોધ તમને મળ્યો નહીં. કેટલા ઓહમનો મળ્યો? તો કે 7 ઓહમનો. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ ગોતવો છે તો કુલ અવરોધ ગોતવો પડે. તો આ 7 ઓહમ છે તો આ 1 ઓહમ ક્યાં જાય? આ 7 અને આ 1 બે કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. તો અવરોધનો શું થાય? સરવાળો. એટલે પરિપથનો કુલ અવરોધ 7 ને 1 8 ઓહમ થયો. બેટરીના વોલ્ટેજ કેટલા? તો કે 16. તો I બરાબર શું લખાય? V/R પ્લસ R. સમજાય છે? આ R એટલે આપણે જે હમણાં 7 ગોઈતા તે અહીંયા, અને આ સ્મોલ r એટલે બેટરીનો આંતરિક અવરોધ. તેથી I બરાબર V એટલે કેટલા? 16 ના છેદમાં 7 પ્લસ 1 એટલે 8, 16 ભાગ્યા 8 એટલે 2 એમ્પિયર. રેડી? હવે આપણે બીજી બધી વાતો કરીએ. શું બીજી બધી વાતો? તો કે અહીંયા આવી જાઓ. હવે I1 અને I2 ના મૂલ્ય ગોતવાના છે. કેવી રીતે મળશે? તો કે તમને સમાંતર જોડાણમાં એવું કીધું હતું કે બે અવરોધોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન. તો હવે આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે V. આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે V. બેને V1 કહી દઈએ. શું કામ? તો કે અહીંયા V કીધું એટલે આપણે. તો આ V1 અને આ V1 બે સમાન થયા. તો V બરાબર શું થશે? I1 R1, સોરી, અને અહીંયા V બરાબર I2 R2 થશે. બેયના મૂલ્ય કેવા છે? સમાન. તો આપણે હવે એને વાં ડાયરેક્ટ લખવા જઈએ. હવે I1 ગુણ્યા 4, 4 એટલે અવરોધનું મૂલ્ય, એના બરાબર I2 ગુણ્યા એ શું થશે? 4. I1 ગુણ્યા 4 એના બરાબર શું થશે? I2 ગુણ્યા 4. એટલે 4 4 કેન્સલ. તેથી I1 બરાબર શું થઈ ગયું? I2. તથા I બરાબર I1 પ્લસ I2 તથા I બરાબર શું છે? I1 પ્લસ I2. તો 2 બરાબર I1 પ્લસ I2 ની જગ્યાએ શું લખી નાખીએ? I1. તો 2I1 એના બરાબર શું થયા? 2. તેથી I1 બરાબર 1 એમ્પિયર અને I2 બરાબર પણ કેટલા એમ્પિયર થશે? તો કે 1 એમ્પિયર. શું કામ? તો કે I1 અને I2 બંનેના મૂલ્ય કેવા છે? સમાન. કેવી રીતે ખબર પડી? તો કે આ સરખામણી કરી. ક્યાંથી સરખામણી કરી? તો કે આ 4 ઓહમના અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનનો, ના બીજા 4 ઓહમમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બેયના મૂલ્ય કેવા હોય? સમાન. કેવું જોડાણ છે અવરોધોનું? સમાંતર જોડાણ. હાલો આ પૂરું. એટલે આ બે અવરોધોમાંથી વહેતો પ્રવાહ મળી ગયો. હજી આમાંથી 1 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ. ચાલો એ તો તમને ડાયરેક્ટ ખબર જ છે. બે
એમ્પિયર છે। શું કામ? તો કે એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I ને I બરાબર કેટલા છે? તો કે 2। 1 ઓહમ એમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે I ને I નું મૂલ્ય આપને મળી ગયું 2। હવે અહીંયા આવી જાવ ફરીથી ત્રીજા માટે તથા I બરાબર I3 પ્લસ I4 આ તો થાય જ છે। હવે જુઓ બીજી એક વાત લખું અહીંયા લખી એવી જ રીતે I3 ગુણ્યા કેટલા થશે? અવરોધનું મૂલ્ય એટલે 12 એના બરાબર I4 એને ગુણ્યા કેટલા લખવા પડશે? 6। આ ક્યાંથી આવી? તો કે અહીંથી। કેવું જોડાણ છે? સમાંતર જોડાણ। સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતો કેવા હોય? સમાન હોય। ચાલો હવે I3 અને I4 ના મૂલ્ય ગોતશું આના આધારે। કેવી રીતે? આ 6 ને અહીંયા લઈ જાઓ એટલે 12 ભાગ્યા 6 તેથી I3 ના છેદમાં 2 એના બરાબર શું થાય? I4। રેડી? હવે I3 ના છેદમાં 2 બરાબર I4 કિંમત આ સૂત્રમાં મૂકી દો, આવડી જશે। તેથી I બરાબર કેટલા છે? તો કે 2 બરાબર I3 પ્લસ I4 ની જગ્યાએ શું લખશું? I3 ના છેદમાં 2। હાલો કરો ગણતરી। I3 પ્લસ I3/2 2 બરાબર 1.5 I3 અને તેથી I3 બરાબર 2 ભાગ્યા 1.5 કરો કેલ્ક્યુલેટરમાં ગણતરી। 2 ભાગ્યા 1.5 1.33 કેટલો જવાબ આવે? 1.33। ઓ એક જ મિનિટ હો, અહીંયા જોજો, અહીંયા એક મિસ્ટેક છે। જો I3 ગુણ્યા 12 અને અહીંયા 6 એટલે છેદમાં I4 બરાબર આ 6 ને આ બાજુ લઈ આવ્યા એટલે I3 ગુણ્યા 12 છેદમાં 6 આવ્યા તો 6 ઉપર ઉડી ગયા તો શું થઈ ગયા? 2I3 એના બરાબર I4। રેડી? 2I3 એના બરાબર શું થશે? I4। હવે ઓકે, હવે I4 ની જગ્યાએ શું લખશો? 2I3 તો 2I3 પ્લસ I3 એટલે કેટલા થશે? 3I3 અને 3I3 બરાબર 2 તેથી I3 બરાબર કેટલા થશે? 2/3 એમ્પિયર। એકમ લખવાનું ભૂલાય નહીં, 2/3 એમ્પિયર। રેડી? હવે I4 તમને મળી જશે, આને ગુણ્યા શું કરી નાખશો? 2 I4 બરાબર તથા I4 બરાબર શું? તો કે I3 ગુણ્યા 2 કરી નાખો, I3 મળી ગયું 2 ના છેદમાં 3 અને એને ગુણ્યા 2 એટલે 4 ના છેદમાં 3 એમ્પિયર। ચાલો આ બીજી વાત પૂરી થઈ। હજી એક વાત બાકી છે, ત્રીજી। કઈ? તો કે વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે। ઈ કેવી રીતે ગોતશું? વોલ્ટેજ ડ્રોપ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાં ક્યાં વચ્ચે ગોતવાનો છે? રકમમાં જોવો, VAB, VBC અને VCD। હવે અહીંયા જોવો, આ એટલું હું કાઢી નાખું છું, ફરીથી લખી નાખજો। હવે VAB ગોતીએ, બહુ સરળ છે। હવે આ VAB બરાબર શું થશે? આ યાર, કારણ કે આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કેવો હશે? સમાન જ હશે। એટલે I1 ગુણ્યા 4 કરો કે I2 ગુણ્યા 4 કરો જવાબ મળી જાય। I1 ગુણ્યા 4 કરો તોય જવાબ મળી જાય અને I2 ગુણ્યા 4 કરો તોય જવાબ મળી જાય। તો I1 કેટલા? હવે તમે હમણાં ગોતી લીધા I1 બરાબર 1
તો 1 ગુણ્યા 4 એટલે VAB બરાબર 4 વોલ્ટ. એવી જ રીતે VBC ગોતવાનું છે. તો VBC એટલે IR. I કેટલા? તો કે 2. R કેટલા? તો કે 1. 2 વોલ્ટ. આ શું મળી ગયું? VBC. હાલો હવે VCD ગોતવાનું છે. હાલો VCD બરાબર, ત્યાં તમે બે રીતે ઉપયોગ કરી શકો. એક તો કે I3 ગુણ્યા 12 કરો તો પણ ચાલે, અથવા તો I4 ગુણ્યા 6 કરો તો પણ ચાલે. બંનેનો જવાબ કેવો આવે? સમાન. હવે I3 ગુણ્યા 12 કરો. હવે I3 એટલે કેટલા? 2/3. એને ગુણ્યા 12. હાલો 4 તેરી 12 થઈ ગયા. 4 તેરી 12. હવે 4 ગુણ્યા 2 એટલે કેટલા? 8 વોલ્ટ. આ મળી ગયું VCD. આ VCD હજી તમે બીજી રીતે ગોતી શકો. કેવી રીતે? I4 ગુણ્યા 6 કરો તો પણ બંનેનો જવાબ સમાન જ આવે, કારણ કે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન. રેડી? તો આ ત્રણેય મળી ગયા, VAB, VBC અને VCD. હવે ત્રણેયનો હવે અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. પણ હવે જો હું તમને એક વાત કહું, હવે ત્રણેયનો સરવાળો કરો તો 4 ને 2 6, 6 ને 8 કેટલા થયા? 14 થયા. પણ અહીંયા તો 16 છે. તો તમે વપરાય છે 14, બેટરીમાં હતા કેટલા? 16. તો 2 ગયા ક્યાં? તો કે 2 કોણે વાપરી નાખ્યા? તો કે બેટરીના આંતરિક અવરોધે. કેવી રીતે? તો કે 1 ઓહમનો અવરોધ, એમાંથી વહેતો પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. તો 2 ગુણ્યા 1 કરો એટલે શું આવી ગયો જવાબ? 2. તો આ 14 પ્લસ આના 2 તો 16 થઈ ગયા. એટલે કે બાહ્ય પરિપથમાં કેટલા વપરાય છે? 14. અને આંતરિકમાં કેટલા વપરાય છે? તો કે 2 વોલ્ટ. રેડી? આ દાખલો પૂરો થઈ ગયો. બહુ સરસ મજાનો સરળ અને સિમ્પલ દાખલો હતો. આનાથી હેલા દાખલા એકેય ના હોય. સમજાય છે? ચાલો મિલતે હૈ બ્રેક કે બાદ. મહાદેવ હર.